આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સુરેખ પથ પર ગતિ. આપણે લાસ્ટ ચેપ્ટર નંબર 1 ભણી ગયેલા છીએ. હવે સુરેખ પથ પર ગતિની ચર્ચા કરીએ તો અહીંયા આપણે ધોરણ 11 ની અંદર મુખ્યત્વે જે ચેપ્ટર ભણવાના આવશે એ ગતિ પર જ આધારિત હશે. અહીંયા આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો આપણને નામ ઉપરથી જ ખબર પડે કે સુરેખ પથ પર ગતિ એટલે શું. તો સુરેખ એટલે આપણે જાણીએ છીએ, સુરેખ એટલે આપણે એને કહી શકીએ સીધો માર્ગ, સીધો માર્ગ અથવા સીધી રેખા, સીધી રેખા, સુરેખ રેખા જે કહે. અને પથ એટલે તમે એને કહી શકો છો માર્ગ. તો તમે સુરેખ પથ કોને કહી શકો કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને તેનો ગતિનો માર્ગ સુરેખ હોય તો સીધો હોય તો પદાર્થની આવી ગતિને સુરેખ પથ પર ગતિ કહી શકાય. હવે આપણને પ્રશ્ન એવો થાય, આ એક બેઝિક વ્યાખ્યા છે કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને ગતિનો માર્ગ સુરેખ હોય, સીધી રેખા હોય, તો એવા પદાર્થના આપણે ગતિને સુરેખ પથ પરની ગતિ કહી શકીએ છીએ. તો પ્રશ્ન એવો થાય કે આ ગતિ એટલે શું? તો હવે આપણે અહીંયા સમજીશું ગતિ વિશે. તો ગતિને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ છીએ મોશન. તો અહીંયા ઉદાહરણ લઉં કે ધારો કે આ કોઈ પદાર્થ છે અથવા તો આપણે એવું લઈએ કે આ કોઈ કાર છે. તો આ કાર હાલ x1 સ્થાને પડેલી છે અને એ વખત સમય હતો t1. હવે આ કાર પર કોઈ બાહ્ય બળ લાગવાના કારણે કાર અહીંયા આ જગ્યાએ આવી તો સ્થાન એનું બદલાયું, x2 થયું ને એ માટે કોઈ સમય t2 જેટલો લાગ્યો હોય. તો અહીંયા શું થયું? તો સમયના સાથે સમય બદલાયો એમ સ્થાને બદલાયું. તો જ્યારે કોઈ પદાર્થ સમય સાથે, સમયની સાપેક્ષે એવું પણ લખી શકો, સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેવું કહી શકાય, અથવા તો એ પદાર્થ ગતિ કરી રહ્યો છે એવું કહી શકાય. તો આપણે જો ગતિના ઉદાહરણ લખવા હોય તો ઘણા બધા ઉદાહરણો આપણે જાણીએ છીએ કે માર્ગ પર ચાલતા વાહનની ગતિ, ત્યારબાદ આપણે જો બાયોલોજીના લેવલે જોવા જઈએ તો આપણા શરીરની અંદર રુધિરની ગતિ, તો એ પણ એક ગતિનું ઉદાહરણ છે. તો અહીંયા જો પ્રોપર વેમાં ચોપડી અનુસાર લખવા જઈએ તો એની અંદર એવું લખ્યું છે કે ધમનીથી શિરાની અંદર લોહીનું વહન થાય છે, તો એ લોહીની ગતિ, રુધિરની ગતિ હું ટૂંકમાં લખું છું. ત્યારબાદ આપણે શ્વાસ લઈને છોડીએ છીએ તો શ્વાસની ગતિ, અથવા તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે ખરી, શ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયા પણ એ ગતિનું ઉદાહરણ છે. પવનની ગતિ, નદીની અંદર રહેલા પાણીની ગતિ, નદીના પાણીની ગતિ. તો આવા ગતિના લોટ્સ ઓફ ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ આપણને પ્રશ્ન એવો થાય કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં, એવું ક્યારે કહી શકાય? હું પહેલા વ્યાખ્યા લખી દઉં કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહી શકાય. નહીંતર જો સ્થાન ના બદલતો હોય એટલે કે નહીંતર સ્થિર છે એવું કહી શકાય. બરોબર છે? ઉદાહરણ તરીકે તમે અચળ વેગથી ગતિ કરતી
બસમાં બેઠા છો, તમારી બાજુની સીટમાં પુસ્તક પડેલું છે, તો તમારી સાપેક્ષે આ પુસ્તક કેવું કહેવાય? ગતિમાં છે, સમય સાથે સ્થાન બદલે છે, નથી બદલતું, તો તમારી સાપેક્ષે આ પુસ્તક સ્થિર છે તેમ કહેવાય. પરંતુ બહાર માર્ગ પર ઉભેલા વ્યક્તિની સાપેક્ષે બસની અંદરનું પુસ્તક ગતિમાં છે તેમ કહી શકાય. એટલે અહીંયા અવલોકન કોણ કરી રહ્યું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. બરોબર છે? એટલે પદાર્થ સ્થિર છે કે ગતિમાં એવું તમે ત્યારે જ કહી શકો કે જ્યારે સ્થાન ગતિમાં છે એવું ત્યારે જ કહી શકો કે જ્યારે સ્થાન બદલાતું હોય, અને સ્થિર હોય તો પદાર્થ ગતિમાં નથી એવું તમે કહી શકો છો. આટલું નોટ ડાઉન કરો, ત્યારબાદ આપણે થોડી આગળ બાબત જોઈ છે. આપણે અહીંયા ગતિ વિશે જોયું, ત્યારબાદ હવે આપણે જોવું છે યંત્રશાસ્ત્ર. તો યંત્રશાસ્ત્ર એટલે શું? તો જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ છીએ મિકેનિઝમ. તો ભૌતિક વિજ્ઞાનની જે શાખાની અંદર પદાર્થની ગતિનો અભ્યાસ કરવામાં આવે છે તે શાખાને યંત્રશાસ્ત્ર અથવા તો મિકેનિઝમ કહેવાય છે. મેં તમને પહેલા જ ચર્ચા કરી કે 11માના મુખ્યત્વે ચેપ્ટર આપણે ગતિ પર જ આધારિત છે, એટલે કે મિકેનિઝમ પર આધારિત જ આપણે ભણવાના છે. તો આ યંત્રશાસ્ત્રના બે પ્રકાર આપણે પાડી શકીએ. એક છે શુદ્ધ ગતિ વિજ્ઞાન અથવા શુદ્ધ ગતિશાસ્ત્ર પણ તમે કહી શકો છો. તો ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં પદાર્થની ગતિનો તો અભ્યાસ કરવામાં આવે છે, પરંતુ ગતિના કારણોની ચર્ચા કરવામાં આવતી નથી. તો એવી શાખાને શુદ્ધ અથવા એને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહી શકીએ છીએ. કે પદાર્થ ગતિમાં કઈ રીતના આવ્યો, કઈ રીતે એના પાછળની ગતિ પાછળ શું જવાબદાર છે, તો એની ચર્ચા આપણે કરવામાં આવતી નથી, એને આપણે શુદ્ધ ગતિ વિજ્ઞાન કહી શકીએ છીએ. અને બીજું છે ગતિ વિજ્ઞાન. તો એની અંદર આનાથી વિપરીત ગતિનો અભ્યાસ હું ટૂંકમાં લખું છું, પ્લસ ગતિના કારણોની ચર્ચા પણ કરવામાં આવે છે. આપણે આ ચેપ્ટરની અંદર ગતિના કારણોની ચર્ચા કરીશું નહીં. બરોબર છે? એટલે અહીંયા પ્રસ્તાવના રૂપી આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આપણે આ ચેપ્ટરની અંદર પદાર્થનો વેગ, પ્રવેગ, ત્યારબાદ તત્કાલીન વેગ, તત્કાલીન પ્રવેગ વિશે ભણવાના છીએ. આપણે લાસ્ટ ચેપ્ટરમાં ભૌતિક રાશિઓ વિશે પણ આવેલા છીએ. તો ભૌતિક રાશિના પ્રકાર, અદિશ ભૌતિક રાશિ, સદિશ ભૌતિક રાશિ વિશે પણ ભણવાના છીએ. ત્યારબાદ આપણે આ ચેપ્ટરની મોસ્ટ એમ્પી વસ્તુ અચળ પ્રવેગી ગતિના સમીકરણો પણ ભણવાના છીએ. અહીંયા આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. વધુ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચેનલ પર જો તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.